વચનામૃત ક્રમાંક 2 પાનું 3 વચનામૃતના 2 ક્રમાંકમાં પુષ્પમાળા છે. ઓમ પુષ્પમાળા એના 108 વાક્યો છે. પુષ્પમાળા એનું નામ કૃપાલદેવે કેમ આપ્યું હશે? પુષ્પ એટલે ફૂલ. એ ફૂલ સુગંધિત હોય તો આપણને ગમે. તેમ આ વાક્યો પણ આત્માની સુગંધીને વધારે છે. આત્માને સુવાસિત કરે, ગુણો પ્રાપ્ત કરાવી. તેથી આ 108 વાક્યનું નામ શીર્ષક રૂપે પુષ્પમાળા આપ્યું. માળાને 108 મણકા હોય તેમ અહીંયા પણ 108 વાક્યો છે. એટલે આત્માને સુવાસિત કરીને ઠેઠ મોક્ષનું કારણ રૂપ કરી અને મોક્ષ પ્રાપ્તિ કરાવે એવા વાક્યો છે. તેથી એનું નામ પુષ્પમાળા આપ્યું. એનું પહેલું વાક્ય, રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયો, નિદ્રાથી મુક્ત થયા, ભાવ નિદ્રા ટળવાનો પ્રયત્ન કરજો. રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું માટે હવે નિદ્રાથી મુક્ત થયા, તેથી ભાવ નિદ્રા ટળવાનો પ્રયત્ન કરજો. રાત્રિ વ્યતિક્રમી ગઈ એટલે શું? તો કે અનાદિકાલથી 84 લાખ જીવાયોનીમાં આપણો આત્મા જે ભટકતો હતો તે બધી રાત્રિ સમાન હતી. રાત્રિમાં અંધારું કંઈ દેખાય નહીં. તેમ આ એકેન્દ્રી, બેન્દ્રી, તેન્દ્રી, ચોરેન્દ્રી એવી 84 લાખ જીવાયોનીમાં આપણો આત્મા જે ભટકે ત્યાં એને કંઈ હિતાહિતનું ભાન હોય નહીં. એટલે રાત્રિ સમાન જ છે. રાત્રિ રૂપ જે 84 લાખ જીવાની ભટકવાનું હમણાં પૂરું થયું અને પ્રભાત થયું. એટલે આ મનુષ્ય ભાવ મળ્યો આપણને, તે રૂપ પ્રભાત થયું, સવાર થઈ. નિદ્રાથી મુક્ત થયા, નિદ્રામાં હિત અહિતનું ભાન હોય નહીં. એટલે આ દ્રવ્ય નિદ્રાથી આપણે મુક્ત થયા. તેથી હવે હિતાહિતનો વિવેક કરવાનું સાધન મળ્યું. એટલે હવે આપણે જાગૃતિ આવી. ઊંઘમાં તો કંઈ વિચારણા થઈ શકે નહીં. એટલે કે છે કે હવે તમે વિવેક જ્ઞાન પ્રાપ્ત કરી શકો. એવું તમે હવે નિદ્રાથી મુક્ત થયા. એટલે હવે હિત શું, અહિત શું, આત્માને કલ્યાણ રૂપ શું, બંધન રૂપ શું, એ બધાનો વિચાર કરવાનું હવે તમને સાધન પ્રાપ્ત થયું. માટે તમે ભાવ નિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. દ્રવ્ય નિદ્રા અને ભાવ નિદ્રા. દ્રવ્ય નિદ્રા તો આપણે જે ઊંઘ લઈએ છીએ એ, અને ભાવ નિદ્રા એ આત્માનું અજ્ઞાન છે. દર્શનમાં તે અજ્ઞાન, ચારિત્રમાં તે પ્રમાદ. એટલે હવે તમે આ મિથ્યાત્વને હણવાનો પુરુષાર્થ કર્યો. કેમ કે 84 લાખ જીવાયોનીના ભટકવાનું મટીને હવે માનવદેહ પામ્યા અને તેમાં પ્રભાત થયું. એટલે મનુષ્ય ભાવ મળ્યો અને સત્પુરુષનો યોગ થયો. માટે હવે તમે અવશ્ય આ હિતાહિતનું ભાન કરવા માટે સત્પુરુષનો યોગ થયો. તેથી તમને હિત અહિતનું હવે ભાન થઈ શકે. માટે તમે આત્માનું અજ્ઞાન અવશ્ય દૂર કરો. ભાવ નિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો, પુરુષાર્થ કરજો. કેમ કે અનાદિકાલના પરિભ્રમણમાં એ ભાવ નિદ્રા હજુ સુધી ટળી નથી. અને હજુ પણ આ જીવ પ્રયત્ન ન કરે તો હજુ અનંતકાળ વયો જશે તોય નહીં થાય. તોય જીવ અજ્ઞાનમાં જ રહેશે. એના વિશે બ્રહ્મચારી પત્ર સુદામાં 263માં પત્રમાં કહે છે, પુષ્પમાળાના પહેલા જ પુષ્પમાં ભાવ નિદ્રા ટાળવા પુરુષાર્થ કરવા ભલામણ કરી છે. દ્રવ્ય નિદ્રા તો રોજે ઊંઘવું પડે છે તે, અને ભાવ નિદ્રા તે મોહ અથવા
અજ્ઞાન દશા છે. અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમ ભાવ, મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ 6 પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશા રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે. એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં તે જાગ્રત થઈ સમ્યક દર્શનને પ્રાપ્ત. જો જીવ પુરુષાર્થ કરે તો ભલેને અજ્ઞાન અનાદિકાળનું રહ્યું એ પણ નાશ પામી શકે અને આત્માનું જ્ઞાન ભાન થઈ શકે અને મિથ્યાત્વ, સ્વપ્ન દશા, અજાગ્રત દશા, બેભાન અવસ્થા, ભાવ નિદ્રા આ બધા શબ્દો એક જ ભાવ દર્શાવનારા છે. જી બ્રહ્મચારી લખે છે મિથ્યાત્વ કહો, સ્વપ્ન દશા કહો, અજાગ્રત દશા કહો, બેભાન દશા કહો કે ભાવ નિદ્રા કહો, આ બધા એક જ ભાવને દર્શાવનારા શબ્દો છે. એટલે રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા, ભાવ નિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. બ્રહ્મચારી આ વિશે વિવેચનમાં જણાવે છે. એનું વિવેચન છે, ટૂંકું ટૂંકું છે. એમાં કે છે શ્રીમદ રાજચંદ્ર આશ્રમદાસ આસોવત 14 સંમત 2008 પૂજ્યશ્રી કહે પુષ્પમાળા સભામાં વાંચન તે વખતે બ્રહ્મચારી આ બોલ્યા. એક, રાત્રિ વ્યતિક્રમી ગઈ એટલે શું? રાત્રિમાં જે ઊંઘે છે કંઈ ભાન નથી. રાત્રિમાં જે ઊંઘે છે કંઈ ભાન નથી. તેમ આ જીવ 84 લક્ષ 84માં ભટકતો હતો તે વખતે રાત્રિ જેવું હતું. મોક્ષ માર્ગનો યોગ નહોતો તે મટી મનુષ્ય ભાવ મળ્યો તે રાત્રિ વ્યતિક્રમી ગઈ અને સત્પુરુષનો યોગ થયો તે પ્રભાત થયું કહેવાય. જ્ઞાની પુરુષનો યોગ થયો આ ભમા એ પ્રભાત થયા બરાબર છે. અને નિદ્રાથી મુક્ત થયા એ હવે સત્પુરુષનો યોગ થયો એટલે હવે હિતાયતનું ભાન કંઈ થઈ શકે, આત્માને વિવેક જ્ઞાન આવી શકે. એટલે કે છે નિદ્રાથી મુક્ત થયા માટે હવે ભાવ નિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. મુમુક્ષુ કહે ભાવ નિદ્રા એટલે શું? પૂજ્યશ્રી કહે આત્માનું અજ્ઞાન. આત્માનું અજ્ઞાન એ અજ્ઞાન ટાળવા માટે પુરુષાર્થ કરવાનો છે. મનુષ્ય ભાવ મળ્યો, સત્પુરુષનો યોગ મળ્યો તો હવે કરી લેવું. સામગ્રી મળી તો તેનો ઉપયોગ કરી મોક્ષ માર્ગે ચાલો. અનાદિકાળના પરિભ્રમણમાં કાં તો સત્પુરુષનો યોગ થયો નહીં અને કાં પોતાને કલ્યાણ કરવાની ભાવના ઉગી નહીં. હવે આ બ્રહ્મો સત્પુરુષનો યોગ છે, એના વચનો બી હાજર છે બધા. હવે એને જો કલ્યાણ કરવાની ભાવના થાય તો થઈ શકે. પોતે પુરુષાર્થ ન ઉપાડે તો આ પણ યોગ નિષ્ફળ જાય. અત્યંત દુર્લભ એવું માનવદેહ હોવા છતાં બી એ પણ અનંતકાળના પરિભ્રમણમાં તો અનંત વાર મળ્યો છે. પણ આ જીવે યથાયોગ્ય જેવો પુરુષાર્થ આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે કરવો જોઈએ એ ન કર્યો માટે તે હજુ સુધી અજ્ઞાન અવસ્થામાં જ છે, સ્વપ્ન દશામાં જ છે. રાત્રિ વ્યતિક્રમી ગઈ એટલે શું? તો કે રાત્રિમાં જે ઊંઘે છે કંઈ ભાન નથી. તેમ આ જીવ લક્ષ 84 માં ભટકતો હતો તે વખતે રાત્રિ જેવું હતું. મોક્ષ માર્ગનો યોગ નહોતો તે મટી હવે મનુષ્ય ભાવ મળ્યો તે રાત્રિ વ્યતિક્રમી ગઈ અને સત્પુરુષનો યોગ થયો તે પ્રભાત થયું કહેવાય. મોક્ષ કહે ભાવ નિદ્રા એટલે શું? પૂજ્યશ્રી કે આત્માનું અજ્ઞાન એ અજ્ઞાન ટાળવા માટે પુરુષાર્થ કરવાનો છે. મનુષ્ય ભાવ મળ્યો, સત્પુરુષનો યોગ થયો, આત્મા જડ ચેતન વિવેક પ્રગટવાનો અવસર પ્રાપ્ત થયો, આવી બધી સામગ્રી મળી તો તેનો ઉપયોગ કરી મોક્ષ માર્ગે ચાલવું. તો બ્રહ્મચારી કહે હવે મોક્ષ માર્ગે ચાલો, પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાનું. કે આ બધી સામગ્રી મળી માટે કે એનો તમે લાભ લઈ લો કે અવસર બેર નહીં આવે.